એટલે શરૂ. પેલું ના, હું પેલું ક્રિકેટ રમતો પણ પેલો નતો ભલામણ નહીં ને એમ કે અહીં કરાય આવું ના ને કરે તો એવું બધા એકદમ પોતાના માઇક નું ધ્યાન આપજો. બોય ને એકદમ ખાસ એવો મારે દીકરા આજે હમણાં ધાર્મી માતાજી આવે કો હોસ્ટ. કોઈ એની જઈને ક્યાં તો હું બધાને મ્યુટ કરી દઉં છું. હા ને એટલે ડિસ્ટર્બન્સ ના આવે. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. હરે પ્રિય હરે માતાજી, કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે પ્રણામ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ હરે દંડવત પ્રણામ. કૃષ્ણ, પ્રણામ. માતાજી, ધાર્મી માતાજી આવ્યા ત્યાં સુધી મને આપી દો, વાંધો નહીં. એટલે હા લેવલ 1 નું તો કરતી જતી હું, તો મેં એમને હા કીધું છે કે વચ્ચે વચ્ચે હું આવીશ. મારે હા હા યાત્રાએ પણ જવાનું છે, એટલે મને સળંગ ફાવશે નહીં, એટલે મેં નહોતી લીધી સેવા કોહોસ્ટ ની. હા પણ એમને હા તો જરૂર છે તો હા. ઓકે, તો મને હરે કોસ્ટ આપી દો, વાંધો નહીં. હા. તો હું હરે માતાજી તમને કો હોસ્ટ બનાવી દઉં ને. હા હા. હમ, સહી વાત. તો માતાજી એમને ક્વેરી છે બધાને અબાઉટ લેવલ 1 ના સર્ટિફિકેટની. તો આપણે હા એન્ડમાં લઈ લઈશું હે ને. હા 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 હા. કારણ કે હજુ બધા આવશે એટલે પછી બીજાની પણ રહેશે ને એટલે. હમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ખૂબ સરસ આપણને આ બધાનો સાથ અને આ સમય આપણા માટે ખૂબ એને કે આ સમયનો સદુપયોગ આપણે બધા કરી રહ્યા છે. અને હિરલ માતાજીએ તમને ખૂબ જ સરસ અને જે લેવલ 1 માં જ્ઞાન આપ્યું એનું આ પરિણામ છે કે તમે બધા જ સાથે જોડાઈ ગયા છો લેવલ 2 માટે. તો હા દાનવી માતાજી તમને હરે કૃષ્ણ માતાજી. તો હરે ધાર્મી કૃષ્ણ માતાજી માતાજી, દંડવત પ્રણામ. પ્રણામ. તો ધાર્મી માતાજી અને હરાપ્રિયા માતાજી સાથે છે આપણા. તો આપણે આપણો ક્લાસ પતે, ચર્ચા પતે એટલે પછી આપણે જે હરે તમારી કૃષ્ણ ક્વેરી છે માતાજી, મને લેવલ 1 ની. અવાજ નહીં આવે કે કોઈને નથી આવી રહ્યો? હમણાં હા, અવાજ નથી આવતો ને એમનો. મારો અવાજ નથી આવી રહ્યો. ક્લિયર છે હવે ને? આવ્યો. હવે હવે આવ્યો. આવ્યો. થોડો ધીરો આવે છે, પણ એમ થોડું ધીરું સંભળાય છે, થોડો અવાજ. મારું વોલ્યુમ તો બરાબર છે માતાજી. હવે હમ. હવે બરાબર છે. હા, હવે બરાબર છે. હવે બરાબર છે. હા હા. શરૂઆત કરીએ. સ્ક્રીન દેખાઈ રહી છે ને બધાને? યસ માતાજી, ફૂલ સ્ક્રીન નથી હમણાં. હવે હા, હવે બરાબર છે. તો શરૂઆત કરીએ આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણ કમળમાં અને સાથે શિલા પ્રભુપાદના મંગલાચરણથી શરૂઆત કરીએ. લેવલ 2 ના ક્લાસમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ અને ખૂબ ખૂબ અભિનંદન કે તમે લેવલ 1 કરીને હવે લેવલ 2માં જોડાયા છો. તો મંગલાચરણથી શરૂઆત. ॐ अज्ञानतिमिरान्धस्याज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. जय श्री प्रभुपाद की
નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેક્ષાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય બધાને આમાં આવડે છે પંચતત્વ મંત્ર હે ને? તો 3 વાર હંમેશા આપણે બોલશું અને પછી મહામંત્ર બોલશું અને ક્લાસની શરૂઆત કરશું. જય હો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા શ્રી અદ્વૈતા ગદાધર શિવસાદિ ગૌર સારી ગૌર ભક્ત વૃંદ જય હો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ પ્રભુ નિત્યાનંદા નિત્યાનંદ શ્રી શ્રી અદ્વૈતા અદ્વૈત ગદાધર ગદાધર શિવસાદિ ગૌર ભક્ત. શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ જય હો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ પ્રભુ નિત્યાનંદા નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શિવસાદિ ગૌર ભક્ત. શ્રીવાસાદિ ગૌર ભક્ત બધા વૃંદ એક સાથે શરણાગત ભાવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે રામ હરે 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 કૃષ્ણ સર્વને ખૂબ ખૂબ હરે આભાર કૃષ્ણ જોડાવા માટે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સર્વને માતાજી. હરે કૃષ્ણ. તો આજે લેવલ 2 નું આપણું ઓરિએન્ટેશન છે અને બધા શીલા પ્રભુપાદ વિશે થોડું ઘણું તો જ્ઞાન ધરાવે છે. બરાબર છે? કોઈને ખ્યાલ છે? આપણું આ ઇન્ટરેક્ટિવ સેશન હશે. તો ફક્ત મારે બોલવાનું નથી કે મારે સમજાવવાનું નથી. સામે પક્ષે હું તમારી કેટલી તૈયારી છે એ પણ હું જાણીશ. હા ને, કે આપણે આમાં રીડિંગ શરૂઆત કરવાની છે. બધા પાસે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ છે? હા છે માતાજી. હરી બોલ. હા બધા માતાજી, મારા પાસે નથી. હરે કૃષ્ણ માતાજી, મારી પાસે છે પણ અત્યારે હું હોસ્પિટલમાં છું. મારા પ્રભુજીને એડમિટ કરેલા છે એટલે હા, ખાલી હા. ક્લાસ જોઈન કરી રહ્યું છે. આજનો દિવસ ભગવદ ગીતા મારી પાસે નથી. હરે કૃષ્ણ. તો માતાજી ધ્યાન રાખજો. અને ખૂબ સરસ કે આનું આ કહેવાય ને કે એકદમ મનોબળ ભગવાનની માટે આપણે ક્લાસમાં જોડાયા, એ ખૂબ અગત્યનું ને ખૂબ સરસ. તો હું બધાને કહીશ કે જ્યારે પણ તમે ભગવદ્ ગીતા ના ક્લાસ હોય ત્યારે આપણે બધાએ નોટ્સ રાખવાની છે. ક્વિઝ પણ હશે. ક્વિઝ તમને છેલ્લે આપણા કો હોસ્ટ એડમિન છે એ સમજાવી દેશે કે કેવી રીતના તમારે ક્વિઝ કરવાની છે. ને સાથે સાથે નોટ્સ રાખો અને રીડિંગ કરવું ખૂબ જરૂરી છે કે જેથી કરીને આપણે આ તમે લેવલ 1માં પણ એ નોટ્સ ઘણા બધા જણ બનાવ્યા હશે. ન બનાવ્યા તો શરૂઆત કરો, કારણ કે આ શ્લોકા ટુ શ્લોકા આપણું અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે આ ડીપ સ્ટડી છે. આપણે ઓવરવ્યૂ લીધું પહેલા લેવલ 1માં. હવે આપણે શ્લોકા ટુ શ્લોકા બધા હાવ ભાવ અને ભગવાને આપેલા આ જ્ઞાનને કેવી રીતના આપણે આત્મસાત કરીશું, હે ને, જીવનમાં કેવી રીતના ઉતારવું. જ્ઞાન તો આપણે ઘણી વાર લઈ લઈએ, પણ એને એકચ્યુઅલી પ્રેક્ટિકલી કેવી રીતના કરવું. જે રીતના ડોક્ટર જ્યારે ડિગ્રી લે, પણ એની ડિગ્રી ક્યારે કામની? કોઈ કહેશે મને ડિગ્રી ક્યારે કામની? એનું એનું સર્ટિફિકેટ માન્ય હોય, સરકાર માન્ય ત્યારે. સર્ટિફિકેટ મળી ગયું મને માતાજી, હા, પણ હું એનું સર્ટિફિકેટ ખાલી ફક્ત રાખીને હું કહું કે હું ડોક્ટર બની ગયું, પણ મેં કશું ડોક્ટર હું બની ગઈ, પણ એને હું કેવી, તમે એ ડોક્ટરને ક્યારે માન્ય રાખો? અને મેડમ જ્યારે માતાજી આપણે એપ્લાય કરીએ આપણી લાઈફમાં, એ કોકનો ઈલાજ કરે અને સારો થઈ જાય ને માણસ, ત્યારે કહેવાય એ ડોક્ટર સાચો. ફક્ત ડિગ્રી લઈને હું બેસી જાઉં તો આ બી તો ભગવાને આપેલું આ જ્ઞાનને હું જ્ઞાન લઈને બેસી ગઈ, પણ હું એને મારા જીવનમાં અપ્લાય ના કરું તો એ ખાલી જ્ઞાન જ છે ને, યોગ નથી, ભગવાન સાથે જોડાઈ નથી, ફક્ત આ જ્ઞાન છે. બરાબર ને? તો આને આપણે રીડિંગ દ્વારા એને આપણા જીવનમાં ઉતારવાનું. તો આપણે શરૂઆત કેવી રીતના કરી લેવલ 1માં? જીવનમાં આપણે એને એક્શનમાં લેવાનું. તમે બધા
જ્યારે લેવલ 1માં પહેલી વાર તમે જોડાયા, બરાબર છો, આપણે ધીરે 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 એ જ્ઞાન લીધું. શું આપણે શરૂઆત કરી માળાથી? કરો છો બધા માળા? કયા કયા અધ્યાયથી શરૂઆત કરી આપણે માળા કરવાની? માળા તો કદાચ વચ્ચેથી ચાલુ કરી હતી ને. છઠ્ઠા ચાર. સાતમા, હે ને? હા. તો એ શું કર્યું તમે? એક્શનમાં લીધું. એ જ્ઞાનને ગીતાની તમે માળા કરવાનું એ એક્શનમાં લીધું. હવે તમે બીજું પગથિયું શું લીધું? લેવલ ગીતાને જાણવા માં જોડાઈને સંગ કરી રહ્યા છો, હે ને? તો સંગ પ્રભુપાદે આપેલા આ જ્ઞાનને આપણે આત્મસાત કર્યા છે, એટલે ધીરે ધીરે આપણે પગથિયા ચડી રહ્યા છે, બરાબર છે? તો એમાં આપણે શું રાખવાનું છે? ધૈર્ય. સમય આપણે આપી રહ્યા છે, પણ આપણને આપણામાં જો ચેન્જીસ જોઈએ છે, આધ્યાત્મિક રીતે આપણને ઉન્નતિ જોઈએ છે, તો આપણે એક જ દિવસમાં ઇન્સ્ટન્ટ નૂડલ જેવું ના થઈ શકે. દાળ ભાત બનાવવા માટે એક પ્રોસેસ છે ને. તો એ જ રીતે આપણે પણ આ પ્રોસેસમાં આવવાનું છે. ક્યારેક આપણે એકદમ કે ને કે એકદમ એક્સાઇટેડ, ઉત્સાહિત હશું, ક્યારેક આપણે લો પણ હશું, બરાબર છે? પણ એમાં આપણે ધૈર્ય છોડવાનું નથી. જેવી રીતના શીલા પ્રભુપાદ, હે ને, અહીંયા એમણે 40 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. કેવી? તો બધાને જ્ઞાન આપવાનું. પણ પછી એમને એ યાદ હતું કે મારા ગુરુએ મને આજ્ઞા આપી છે. શું? પાશ્ચાત દેશમાં જઈને પ્રચાર પ્રસાર કરો. કારણ કે એમનું ઇંગ્લિશ એટલું હાઈ લેવલનું હતું. તો પહેલી વાર જયારે એ મળ્યા એમના ગુરુને, તો એ તો જવા પણ નહોતા માંગતા. એ કૃષ્ણ ભક્ત નાનપણથી જ હતા, બહુ નાનપણથી એમણે શરૂઆત કરી હતી. તો એમનું ઘરનું વાતાવરણ પણ બહુ ખૂબ જ એમ કે ને કે નાનપણથી વૈષ્ણવ પરિવાર ને કૃષ્ણ ભક્ત ને એમના પિતા ખૂબ જ, બંને માતા પિતા બંનેનું ખૂબ કહેવાય ને કે યોગદાન છે આમાં. અને માતા પિતાનું યોગદાન પોતાના બાળકોના પરવરિશ કહેવાય ને, કેરેક્ટર બિલ્ડિંગમાં, વેલ્યુ એજ્યુકેશનમાં ખૂબ મોટો ફાળો હોય છે. તો એમાં એમણે એ ભગવાનની ભક્તિ કરતા બધું જ કરતા. પછી ધીરે ધીરે કોલેજથી પછી જોબ, પણ ભગવાનની વિશે, ભગવાનની સેવા એ બધું ચાલુ હતું. પણ એક દિવસ એમના મિત્ર એમને કહે છે કે ચલો અહીંયા ગુરુ આવ્યા છે આપણા, એમને મળો. તો કે હું કરું છું કરીને, પણ ના, એક વખત મળે કરી. જેમ જાય છે એમ જ એમનો ઇન્ટરેક્શન થાય છે એમના ગુરુ સાથે. તો એમને જોઈ છે એમના ગુરુ અને એમ કહે છે કે તમે તો, તમારું ઇંગ્લિશ ખૂબ સરસ છે. જો પહેલી જ મુલાકાત, કશું જ ના, ખાલી બે સવાલો જવાબમાં જ એમને કીધું. અને એમણે કીધું તમે પ્રચારને. પછી ધીરે 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 એમનું કનેક્શન થયું ને એમને પણ થયું કે ના, આ મારા ગુરુ છે, હવે હું એ જે કે એ પ્રમાણે. અને પછી એમણે આજ્ઞા પ્રમાણે એમને બહુ વાર એમની સાથે બહુ વાર એમની સાથે મુલાકાત નહીં થઈ, પણ એમના જે આજ્ઞાઓને એમણે બહુ, એ કહેવાય ને, ગુરુની આજ્ઞા અને એક શિષ્યનું જે કર્તવ્ય છે, એમણે એમની સાથે જેટલી પણ મુલાકાત કરી એમાં એમણે કીધું કે તમારે 2 વસ્તુ કરવાની છે. પાશ્ચાત દેશમાં જઈને કૃષ્ણ નામનો પ્રચાર અને બુક. એટલા માટે બુક વિશેની ચર્ચા આવી. એટલે આપણે અહીંયા પ્રભુપાદ શુદ્ધ ભક્તિ લખેલા આ જે શબ્દો હોય, એ આપણા હૃદયને શું કરે છે? પવિત્ર કરે છે. તો હવે શરૂઆત કરીએ. તો પ્રણામ મંત્ર. તો આ પ્રણામ મંત્ર તમને ગુજરાતીમાં બધાને ખબર હશે ને? નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારીને. તો આ શીલા પ્રભુપાદના પ્રણામ મંત્ર છે.
તો તમે જ્યારે પણ ઇસ્કોન જાઓ તો તમે કેટલા જણ અહીંયા ઇસ્કોન ગયા છો અને ત્યાં શીલા પ્રભુપાદના દર્શન કર્યા છે? ત્યારે જ્યારે તમે મંદિરે જાઓ, હરે બોલ કલ્પેશ પ્રભુજી, હે ને? તો મંદિરે જાઓ તો પહેલા આપણે કોને પ્રણામ કરીએ? ખુશી માતાજી, હરી બોલ. કોઈ કહેશે? ભગવાનને માતાજી લીલા શીલા પ્રભુપાદ લીલા પ્રભુપાદજીને. હા, કીર્તિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. તો માતાજી આપણે પહેલા ચોગટને પ્રણામ કરીને અંદરની ચેષ્ટા. ભલા આપણે શીલા પ્રભુપાદજીને તો જ્યારે એક જ્યારે આપણે પ્રણામ કરીએ મંદિરમાં જઈને તો મંત્ર તો આવવા જોઈએ ને. પ્રભુપાદ શું કહેતા ખબર છે કે જો તમે ભગવાનને પગે લાગો પણ તમે એમને એ શબ્દોથી, એમના મંત્રોથી, એમની જે પ્રણામ મંત્ર છે એનાથી ના એમને કે ને આપણે પ્રાર્થના કરીએ તો એ ફક્ત ને એક એક્સરસાઇઝ છે. શું છે? એક્સરસાઇઝ. તો તમે જ્યારે પણ અર્ચ વિગ્રહને પ્રણામ કરો, શીલા પ્રભુપાદને પ્રણામ કરો, તો તમને આ મંત્ર યાદ હોવું જોઈએ. તો તમે કનેક્ટ થાઓ. જ્યારે આપણે યાદ કરીએ તો આપણે આપોઆપ ગુરુ સાથે કનેક્ટ થાય, હે ને? ભગવાન સાથે કનેક્ટ થઈએ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકાંતા રાધા કાંતા નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વિશ્વાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. જ્યારે પણ તમે અર્ચ વિગ્રહને પ્રણામ કરો તો આ મંત્ર તમને આવડવો જોઈએ, હે ને? તો એ ધીરે ધીરે પંચતત્વ મંત્ર બધાને આવડતો હશે, હે ને? કેમ કે આપણે જપમાળામાં પહેલો શરૂઆત, હે ને, કૃષ્ણા બીટ્સમાં એ જ કરીએ ને. ખ્યાલ છે ને બધાને? કૃષ્ણા બીટ્સ પર જપ કરવાની પહેલા આપણે પંચતત્વ બોલતા હોઈએ છીએ, હા માતાજી. હે ને? અને પછી તો આપણો મહામંત્ર, હે ને? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને જ્યારે પણ આપણે કૃષ્ણ મહામંત્ર બોલીએ તો અડધો નહીં બોલવાનું, આખો વાંચવાની ટાઈમે પણ પૂર્ણ વાંચવાનું. જ્યારે ભગવદ્ ગીતાના આપણે જ્યારે તમે વાંચશો, ભગવદ્ ગીતા વાંચવાની શરૂઆત કરશો તો સંપૂર્ણ તમે જોશો કે હરે કૃષ્ણ મહામંત્રની હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એવું લખેલું પણ છે પ્રભુપાદ, હે ને? તો એ રીતે સંપૂર્ણ પ્રણામ મંત્ર બોલવું, મહામંત્ર બોલવું અને પંચતત્વ મંત્ર પણ બોલવું. તો આ યાદ કરી લેવું આપણે. તો હવે વાય લેવલ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ગીતા કોર્સમાં શા માટે લેવલ 2? In my books, the philosophy of Krishna consciousness is explained fully. So if there is anything which you do not understand, then you simply have to read again. આમાં લખ્યું છે કે કૃષ્ણ કોન્શિયસનેસ કેવી રીતના કૃષ્ણ ભાવનાયુક્ત સારી રીતે સમજાવવામાં આવ્યું છે. અને રોજ વાંચવાથી ભગવાન આપણે શું થાય છે? આપણે જો રોજ વાંચવાથી શું એ શુદ્ધ ભક્તના આપણે શું જોઈએ છે? સમીપ જોઈએ છે. એમના શબ્દોથી આપણું હૃદય પવિત્ર થાય છે. ને જ્યારે હૃદય પવિત્ર થાય એટલે હૃદયમાં કયા કયા ક્લેશો છે? કયા કયા ક્લેશો છે હૃદયમાં આપણા? કામ, ક્રોધ, મોહ, લોભ. તો ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ, હે ને? તો હવે એને જગા આપી હોય તો હૃદયમાં ભગવાને જગા પહેલા જોઈએ ને તો હૃદયમાં શુદ્ધ, હે ને? બરાબર ને? આ બધું હોય તો ભગવાન ના રે. તો અહીંયા જ્યારે શુદ્ધ ભક્તોના જ્યારે આપણે પ્રવચનો સાંભળીએ, શુદ્ધ ભક્તોના જે એમણે આપેલા જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ તો શું થાય છે? આપણી સ્પિરિચ્યુઅલ લાઈફ વિલ ડેવલપ. આપણા હૃદયના રહેલા ક્લેશો નષ્ટ થાય છે અને આપણું હૃદય શું થાય છે? પવિત્ર થાય છે, હે ને? તો અહીંયા બધાને અભિનંદન જે ઓન કમ્પ્લીટિંગ લેવલ 1 ને વેલકમ ટુ લેવલ 2. તો ઇસ્કોન કુલાઈ મેંગલોર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે લેવલ 2 ના ક્લાસમાં. તો અહીંયા છે
કે પહેલું તો લેવલ 2 કરવાનું, તો શું આપણી ઇલિજિબિલિટી એટલે કે લાયકાત. તો બધા જ પહેલો એક રાઉન્ડ કરે છે હરે કૃષ્ણ મહામંત્રનો. ઘણા બધા માતાજી તો એવા પણ છે કે નવા નવા જોડાયેલા હોય લેવલ 1માં 16 માળા કરતા થઈ, એવી સ્વીકૃતિ મળી જાય આપણને ભગવાનની, ગુરુની કૃપા મળી જાય આપણને. જેટલું તમે શરણાગત ભાવે હોય એટલું જ ભગવાન પણ આપણને પ્રેરણા આપે. તો અહીંયા છે એ 1 રાઉન્ડ ઓફ ચાન્ટિંગ ઓફ હરે કૃષ્ણ મહામંત્ર એટલે એક જપ, પછી આપણું 18 દિવસનું લેવલ 1નું ફીસ સાથે કમ્પ્લીશન હોવું જોઈએ. તો આપણે શું શીખશું આ 36 દિવસમાં? 18 અધ્યાયો, 1.5 કલાકનું સેશન હશે આપણું. હા, અને એક અધ્યાય આપણે 2 દિવસ લેશું. હવે કેવી રીતના આપણે શીખશું? તો જેવી રીતના હમણાં ચર્ચા કરી, વાંચન અને ક્લાસમાં રેગ્યુલર આવવું, સાંભળવું, શીખવું, અને અસેસમેન્ટ એટલે આપણું એક્ઝામ જેવું હોય, જે રીતના આપણે ફીઝ આપીને અસાઇનમેન્ટ હશે એ તમને સમજાવવામાં આવશે, હે ને? તો આપણે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ? તો સંકલ્પ લેવાનો છે આપણે. શું સંકલ્પ લેવાનો છે બધાએ અહીંયા? કે તમે બધા હું જે કહું છું એ તમે ત્યાં છો ત્યાં રહીને બોલજો. કે હું રોજ એક જપ હરે કૃષ્ણ મહામંત્રની જપમાળા કરીશ. રોજ ગીતાના ક્લાસ અટેન્ડ કરીશ. અને હું એક્ટિવલી પાર્ટિસિપેટ કરું છું. ને ખૂબ એક્ટિવલી જરૂરી છે કે આપણે હમણાં 4 વાગે બધા 4 વાગ્યાનો એટલો એવો સરસ સમય છે કે બધા ગૃહિણી જે બી હોય બધા જ આપણે બધા, હું ઇન્ક્લુડિંગ મી, ફ્રી હોઈએ. તો આ સમયે આપણે સદુપયોગ કરીને એક્ટિવલી પાર્ટિસિપેટ કરશું અને ચર્ચાઓ કરીશું. અને જે સ્ટ્રિક્ટ મેસેજિંગ એથિક્સ જે આપણે પ્રોટોકોલ છે ઝૂમમાં અને વોટ્સઅપ પર ક્લાસ પૂરતું જ આપણે એકબીજા સાથે ચર્ચાઓ કરીશું. તો ધીસ કોર્સ ઇઝ ઓફર્ડ ફ્રી, આમાં કોઈ ચાર્જીસ નથી, હે ને? અગર જો તમારે તમારી ઈચ્છા પ્રમાણે ડોનેશન કરવું હોય, તમને એવું લાગે કે મેં આ ક્લાસથી હિઝ ગ્રેસ નમાનિશા દાસ પ્રભુજીના અંડરમાં આપણે જે આ ઓનલાઈન ક્લાસનો જે લાભ લઈ રહ્યા છે, તો ઇસ્કોન મેંગલુરુનું જે સાઇટ છે, વેબસાઇટ, ત્યાં જઈને તમે તમારા ઈચ્છા પ્રમાણે ડોનેટ કરી શકો છો. વી ડુ નોટ આસ્ક કોલ ઓર સેન્ડ મેસેજીસ. અમે કોઈ કોલ નથી કરતા કે કોઈ મેસેજ નથી કરતા પર્સનલી કે ડોનેટ કરું, હે ને? એવો કોઈ પણ મેસેજ આવ્યો તો તમારે કો-હોસ્ટ કે એડમિનને તરત જ કહેવું કે આ મેસેજ મને મળ્યો છે. ઓકે, હરે કૃષ્ણ. તો તમે અમને અહીંયા કુલાઈ મેંગલુરુ જન્માષ્ટમીમાં ખૂબ મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે, તો બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. ત્યાં બધા જઈ શકે છે જન્માષ્ટમી માટે મેંગલુરુ. આપણી ગુજરાતી ટીમમાં ઘણા લોકો જઈ રહ્યા છે. તો ઇસ્કોન નંતરુ જીમેલ અને ફેસબુક અને યુટ્યુબ અને આપણા હિઝ ગ્રેસ નમાનિશા દાસ પ્રભુજી ટેમ્પલ પ્રેસિડેન્ટ, ઇસ્કોન શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ કુલાઈ મેંગલુરુમાં પ્રેસિડેન્ટ છે. IIT છે કાનપુરથી. અને આટલા તમે ઓનલાઈન ક્લાસીસના પ્રણેતા છે. એમના ગુરુના આદેશથી, એમ કીધું કોરોનાના સમયે એમણે ભગવદ્ ગીતા ઓનલાઈન દ્વારા બધા 10 લાખ લોકોથી પણ વધુ ના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તો આ ભગવદ્ ગીતા જે ઓરિએન્ટેશન એના માટે જરૂરી છે કે અહીંયા આપણે જે દ્રઢ નિશ્ચયતા સાથે
ભગવાન સાથેની જે આપણે કનેક્શન જોડવા માટે આ લેવલ 2 ની શરૂઆત કરી રહ્યા છે. તો અહીંયા મહત્વ જેવી રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને 18 દિવસ 1 કલાક, અડધો કલાક થોડો વધી જશે, અને 18ના દિવસે 18 દિવસની બદલે 36 દિવસમાં તમે લેવલ 2 પૂરું કરશો. તો આધ્યાત્મિક ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે દિવસમાં થોડો સમય ભગવાન માટે કાઢવાનું મહત્વ. જે રીતના આત્માને, શરીર માટે તો આપણે ઘણું બધું કરે છે ને, સવારના ઉઠીને મસ્ત નાહીને એકદમ સ્વચ્છ કપડા, બધું જ એના એ શરીરને પોષવા માટેનું તો ખોરાક પણ આપીએ છીએ. પણ આધ્યાત્મિક આત્માને જે ગમે છે એ આપણે કશું કરતા નથી. હા, પૂજા કરી લઈએ છીએ, પણ થોડા માટે, કનેક્ટ થવા માટે, અને પછી આપણે રાબેતા મુજબ આપણા રૂટીનમાં જતા રહીએ છીએ, હે ને. તો અહીંયા in this endeavor there is no loss or diminution, and a little advancement on this path can protect one from most dangerous type of fear. અહીંયા ભગવદ્ ગીતા નેહાભિ કર્મા નાસોસ્તિ પ્રત્યાયવ્યયો ન વિદ્યતે સ્વ અલ્પનમ અપ્યસ્ય ધર્મસ્ય તર્યાતે મહતો ભયાત. ભય કયો છે આપણા જીવનમાં? જન્મ મૃત્યુ જરા વ્યાધિ, ભય. તો આ જ્યારે આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આ બધાથી મુક્તિ મળે છે આપણને. ડેન્જરસ ટાઈપ ઓફ ફિયર, ભય રે ને, એન્ઝાઇટી, ફ્રસ્ટ્રેશન, એનાથી પણ મુક્તિ મળે છે. તો સવારના ઉઠીને મંગલા આરતી કરવી. તો અહીંયા શિલા પ્રભુપાદ શું કહે છે? વેન કેન વી મિસ મંગલા આરતી? એક ડિવોટી કીધું, અમે કેવી આપણે અગર મિસ કરવું, તો કે પ્રભુપાદ કે છે વેન યુ આર ડેડ, તમે આ શરીર છોડો ત્યારે મંગલા આરતી, એ દિવસ તમારો છેલ્લો દિવસ. મંગલા આરતી રોજ કરો. The all men who live in the devotee room must attend મંગલા આરતી or સ્ટ્રાવ. કીધું એમણે આ જે રૂમમાં બેસેલા બધા જ લોકોએ મંગલા આરતી અટેન્ડ કરવી, અધરવાઇઝ ભૂખ્યા રહ્યું, કારણ કે ઇટ ઇઝ મસ્ટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મંગલા આરતીમાં. પણ આપણને એવું લાગે, અરે સવારના 4:30 વાગે, પણ શરૂઆત છે એટલે બહુ પોતાને એવું કે ને કે ધૈર્ય રાખવું. ક્લોક આવતા, બાયોલોજિકલ ક્લોક જે આપણી છે, જે રોજની આપણી ઉઠવાની ટેવ છે, એને બદલતા થોડો સમય આપણે પોતાને આપવો. તો સ્કંદ પુરાણમાં તુલસીની પૂજા, તો મંગલા આરતી આવું, બીજું તુલસી પૂજનનું ખૂબ મહત્વ છે. તો મારામાંથી કોઈ એક, ડોલી માતાજી, તમે આ રીડ કરશો? હરે કૃષ્ણ. તમે હા, થોડી ભૂલ પડે તો મને થોડી માફ કરજો. અચ્છા, ગુજરાતી આવડે છે ને વાંચતા? ગુજરાતી ફાવે છે. બરાબર. હા, સ્કંદ પુરાણમાં તુલસીની પૂજાનું મહત્વ નીચે મુજબ છે. સ્કંદ પુરાણમાં તુલસીના, સંભળાય છે ને? હા હા, બોલો. ઓકે. સ્કંદ પુરાણમાં તુલસીના વૃક્ષ વિશે કહેવામાં આવ્યું છે કે હું તુલસી ના વૃક્ષને સન્માનપૂર્વક નમસ્કાર કરું છું, જે તરત જ પાપ કર્મોનો નાશ કરી શકે છે. માત્ર આ વૃક્ષને જોવા અથવા સ્પર્શ કરવાથી બધા રોગો અને તકલીફોથી વ્યક્તિને મુક્ત થઈ શકે છે. માત્ર તુલસીના વૃક્ષે નમન કરી અને પાણી અર્પણ કરવાથી વ્યક્તિ નરકમાં યમરાજ પાસે જવાથી મુક્ત થઈ શકે છે. જો કોઈ તુલસીનો છોડ વાવે છે તો તે નક્કી કૃષ્ણ ભક્ત બની જાય છે, અને જ્યારે તુલસીનું પાન કૃષ્ણના ચરણ કમળમાં અર્પણ કરીએ ત્યારે વ્યક્તિમાં કૃષ્ણ ભાવના વધે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી. તો તુલસીનું કેટલું મહત્વ છે, હે ને?
તો તુલસીનું આપણા બધા ગુજરાતીઓના ઘરે તુલસી તો હશે જ, હે ને? એમાં કોઈ શંકાને સ્થાન નથી, હે ને? તો આપણે પણ તુલસીનું મહત્વ ખૂબ છે, હે ને? આપણે તમારામાંથી મને નથી ખબર કે કેટલા જણ નવા હરિભક્તોએ ભગવાનને ભોગ ધરાવવાની શરૂઆત કરી હશે. રેસ કરજો, હેન્ડ અગર જો તમે શરૂઆત કરી દીધી હોય છે. પત્રમ ફૂલમ ફલમ તોયમ. તો આનિતા માતાજી હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. દિયા માતાજી, ગીતા માતાજી હરિ બોલ. હરે કૃષ્ણ સીમા માતાજી. માતાજી તમે હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. પ્રણામ કૃષ્ણ માતાજી. માતાજી દંડવત પ્રણામ. પ્રણામ. તો સીમા માતાજી, પછી હર્ષા માતાજી, તો હર્ષા માતાજી તો હર્ષા માતાજી પણ ખૂબ આભાર. અને બીવું માતાજી, જે તમે નામ છે, તમારું નામ જાણી શકું છું માતાજી? તમારું હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. મારું નામ કંચનાંગી કીર્તિદા દેવીદાસી છે. હરિ બોલ માતાજી, હરિ બોલ, કંચનાંગી કીર્તિદા દેવીદાસી. હરિ બોલ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ નામ છે તમારું. બોલ. ખૂબ સરસ. તો માતાજી ના લાગે છે, હા, નેપાળના છે માતાજી. ના માતાજી, હરે કૃષ્ણ, મને હા કેન્સરની માતાજી. ટ્રીટમેન્ટ ચાલુ છે એટલે. અચ્છા, ઓકે ઓકે, હરે કૃષ્ણ. તો આપણે જે ચર્ચા કરતા હતા, એટલે ખૂબ આનંદ થયો બધાનો, નવા હરિભક્તો અને આપણી સામે ખૂબ શ્રેષ્ઠ વૈષ્ણવો છે જે તુલસીજીની સેવા કરે છે. તો ખૂબ આનંદ થયો જાણીને કે તમે શરૂઆત કરી દીધી છે. અને આપણા પ્રેરણા સ્ત્રોત આપણા વૈષ્ણવો જે આપણને પ્રેરણા આપે. તો તુલસીના વૃક્ષને નમન કરી અને પાણી અર્પણ કરવાથી વ્યક્તિ નર્કમાં યમરાજ પાસે જવાથી મુક્ત થઈ શકે છે. તો યમરાજ પાસે જવાથી તો આપણે ક્યાં જવાનું છે? બોલો, આપણે ક્યાં જવાની ગોલોક, તૈયારી કરીએ છીએ? ગોલોક, ગોલોક ગોલોક જવાનું છે. ગોલોક, ગોલોક. તો જો કોઈ તુલસીનો છોડ વાવે તો તે નક્કી કૃષ્ણ ભક્ત બની જાય છે. તો ખૂબ જરૂરી છે જ્યારે તમે શરૂઆત કરો. આપણી પાસે તો છે, પણ તુલસીનું મહત્વ પણ ખૂબ આપણે શાસ્ત્રોમાં પણ આપ્યું છે. તો વ્યક્તિમાં કૃષ્ણ ભાવના વધે છે, કારણ કે ભક્તિ એવી છે, સાક્ષાત ભક્તિ. અને સાક્ષાત ભક્તિના જો આપણને શું મળે? આશીર્વાદ મળે. તો કૃષ્ણ ભાવના વધે. આપણું હૃદય કૃષ્ણના સમીપ જવાનું માટે એ પ્રોસેસમાં આવે. તો ભારતમાં હિન્દુઓ વૈષ્ણવ સમાજમાં ન હોય તેવા લોકો પણ તુલસીની પૂજા કરે છે. બીજા દેશમાં જ્યાં તુલસીનું વૃક્ષ રાખવું ખૂબ જ મુશ્કેલ છે, તે દેશમાં લોકો તુલસીના છોડને ખૂબ કાળજીપૂર્વક રાખતા જોવા મળે છે. તેઓ જળ અર્પણ કરે છે અને તુલસીને નમન કરે છે, કારણ કે તુલસી પૂજા ભક્તિમાં ખૂબ મહત્વપૂર્ણ છે. સ્કંદ પુરાણમાં તુલસી વિશે એ પણ કહેવામાં આવ્યું છે, તુલસી સૌથી સુબત્વના દૃષ્ટિકોણમાં છે. તુલસીને માત્ર જોઈને, સ્પર્શ કરીને, યાદ કરીને, સાંભળવા માત્રથી, વંદન માત્રથી, છોડને વાવીને વ્યક્તિ હંમેશા શુભતામાં રહે છે. તુલસીના સંપર્કમાં આવનાર તમામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. તો કેટલું મોટું, હે ને? આપણે જોઈએ કે સવારના મંગલા આરતી, નરસિંહ આરતી, પછી તુલસી આરતી, ને પછી જપ, હે ને? અને એ રીતે સંગ પણ. અને એવું નથી કે ઇસ્કોનના એક જ નહીં, હા, આખા વિશ્વમાં આ પ્રોટોકોલ ફોલો થાય. સેમ ટાઈમે મંગલા આરતી, સેમ ટાઈમે નરસિંહ આરતી, આગળ પાછળ તુલસી આરતી, બધું એઝ ઇટ ઇઝ, કોઈ ચીજ. અને નેક્ટર ઓફ ડિવોશનના આ વિશે શુભતા વિશે, એટલે તુલસીનો ક્યારે જો તમારી પાસે હોય, જ્યારે તમે જપ કરતા હો ત્યારે પણ તુલસીનો ક્યારે સામે રાખે તો આ કનેક્શન ખૂબ સરળતાથી થઈ શકે છે. તો શીલા પ્રભુપાદના પુસ્તકો પ્રાર્થના સાથે કેવી રીતે વાંચવા તેના 8 પ્રકાર. પવિત્ર જગ્યા, એક શાંત જગ્યા શોધો જ્યાં તમે એકલા રહી વાંચી શકો અને ત્યાં આપણે ભગવાન સાથે કનેક્ટ થાય. તો સમય આપવો
આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય, ભૌતિક રીતે તો ખૂબ ઉન્નત થઈ ગયા આપણે, બરાબર ને, બધું જ છે આપણી પાસે, છે એમ. પણ જ્યારે આપણે એમ વિચારીએ કે કશુંક તો ખૂટે છે, પણ ભગવાન સાથેનો આપણો આ શું છે સંબંધ, જે આપણે યોગ એટલે ભગવાન સાથે જોડાવું, હે ને. આપણે યોગ એટલે કે આપણે લાગે ફિઝિકલ એક્સરસાઇઝ, પણ ના, યોગ એટલે કે ભગવાન સાથે જોડાવું. તો એ આપણે વિનમ્ર દ્રષ્ટિકોણ, સમજણ અને માર્ગદર્શન મેળવવાની જરૂરિયાત સાથે આપણે વાંચન કરવું જોઈએ. નહીં કે આપણે છે ને ઘણું બધું આપણે બહુ જ્ઞાની, આપણે બહુ એમ વિચારે, તમે આમ ઇન જનરલ કહેજો કે આજે ધર્મના વિશે કોઈ ચર્ચા થાય ને, તો બધાને ક્યારેક કોઈ શાસ્ત્રનું જ્ઞાન ના હોય તો પણ હું લેક્ચર આપશે. ઇન જનરલ જોયા હશે ને બધાને. હું તો બધું જ કરું છું. હું તો એવું વિચારું કે હું ભગવાનને, હા, આપણે કોઈનું ખોટું વિચારવાનું નહીં, બોલવાનું નહીં. હા, એવું જ, એ જ મારા માટે ધર્મ છે. આપણે સત્વગુણમાં હોવું પણ આપણને શું કરે છે? કર્મબંધનમાં બાંધે છે કે નહીં? હે ને? હે ને? તો એ પણ આપણને શું છે? અહમ આવે છે કે નહીં? કે હું તો એમ વિચારું કે હા, જ્યાં ભગવાન મળે ત્યાં બધાના માટે, મારા માટે બધા સરખા. પણ પ્રભુપાદે આપણને શું સમજાવ્યું છે? ઝાડના મૂળને પાણી આપવાનું છે, હે ને. શાખાઓને નહીં અલગથી, ના પાંદડાઓને નહીં, કઈ નહીં, મૂળના. મૂળ કોણ છે? કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ હા, કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે ને. તો પ્રાર્થના કરવી. તમે વાંચવાનું જ્યારે શરૂ કરો તે પહેલા તમે જેની સાથે જોડાશો તેને વ્યક્તિગત પ્રાર્થના કરો. ઉદાહરણ તરીકે, જો તમે ભગવદ્ ગીતા વાંચી રહ્યા છો તો શીલા પ્રભુપાદ અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો કે ભગવાન, આપણે મંગલાચરણ લઈએ છીએ ને, તો ભગવાનને યાદ કરે છે, ગુરુને યાદ કરે છે. माताजी आपकी आवाज कट रही है। हरे हरे कृष्णा. कृष्णा अभी माताजी भी आपकी आवाज, आवाज कट रही है। हाँ, कदच कनेक्शन, एक मिनट. अब सुनाई दे रहा है? हरे कृष्णा. ओ, માતાજી ना हरे ना कृष्णा. हाँ, मारू नेटवर्क स्लो હતું. हाँ, कनेक्ट. जी जी हाँ 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 अभी सुनाई दिया? हरे कृष्णा. जी अभी हाँ सुनाई दे रहा। हाँ, અરે તો ये सुना आप, સાંભળ્યું ને? તમે વાંચવાનું શરૂ કરો તે પહેલા તમે જેની સાથે જોડાશો તેને તમે વ્યક્તિગત પ્રાર્થના કરો. જે રીતના આપણે પ્રભુપાદને અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો કે તમે આપેલા જ્ઞાનને હું આત્મસાત કરું અને મારા જીવનમાં ઉતારવાનો, એટલે કે એક્શનમાં લેવાનો પ્રયત્ન કરું. તો મારા પ્રિય ભગવાન કૃષ્ણ અને શીલા પ્રભુપાદ, અમે કોરોનાના સમયમાં હતા એટલે મારી પાસે આ સ્લાઇડ છે, તો ઝડપથી ફેલાવા અને તે મને કેવી રીતે કરી શકે તેના વિશે મને ચિંતા છે. હું આપને વિનંતી કરું છું કે મને આ સમજવામાં મદદ કરો કે આ દુનિયામાં દુઃખનું સ્થાન અને આ જગતમાં મારો સાચો ઉદ્દેશ શું છે. તો આપણે તો આવી રીતના કહેવાનું છે કે મારા પ્રિય ભગવાન કૃષ્ણ અને શીલા પ્રભુપાદ, હું તમારા શરણે આવું છું અને હું આપને વિનંતી કરું છું કે મને આ સમજવામાં, આ એટલે ભગવદ્ ગીતાના જ્ઞાનને સમજવામાં મદદ કરો કે આ દુનિયાનું દુઃખનું સ્થાન, આ દુનિયા દુઃખનું સ્થાન છે અને આ જગતમાં મારો સાચો ઉદ્દેશ શું છે. તો ધીરે વાંચો. તમારો વાંચવાનો હેતુ ખાલી વાંચવા પૂરતું નહીં, અર્થપૂર્ણ છે. તો તમે વાંચશો ને તો તમારા મનમાં જે સવાલો આવશે તો તમે પૂછો અહીંયા આવીને કે આ શીલા પ્રભુપાદ શું કહેવા માંગે છે, ભગવાન શું કહેવા માંગે છે. તો આ ચર્ચાઓ આપણે કરીશું. રસપ્રદ શબ્દો શોધો. જ્યાં સુધી તમને રસપ્રદ મહત્વપૂર્ણ શબ્દ કે વાક્ય તમારું ધ્યાન આકર્ષિત ન કરે ત્યાં સુધી વાંચો અને તે શબ્દને ફરી વાંચો અને સમજો. ભગવદ્ ગીતા શીલા પ્રભુપાદ 6 વાર વાંચવાની. પહેલી વાર તો આપણને સમજાશે જ નહીં, બીજી વાર થોડું સમજાશે, ત્રીજી વાર એનાથી થોડું વધારે સમજાશે,
ચોથી વાર, પાંચમી ને છઠ્ઠી વાર તમે પૂર્ણ રીતે ભગવદ્ ગીતાને જ્ઞાનને આત્મસાત કરી લેશો. ફરી વાર શોધો, જ્યાં સુધી અન્ય આકર્ષિત શબ્દ કે વાક્ય ન મળે ત્યાં સુધી વાંચવું. આ પ્રક્રિયા વારંવાર કરો. વારંવાર. કેમ આપણને વારંવાર કરવા કીધી છે કળિયુગમાં? કારણ કે આપણી શું છે? અલ્પ બુદ્ધિ છે. આપણને ડિસ્ટ્રેક્શનના ઘણા બધા રસ્તાઓ છે. આંખોથી મનોરંજન, રીલ્સ જોવાનું ગમે છે. કાનોથી આપણે કેવા સાંભળીએ છીએ, ગીતો સાંભળવાનું ગમે છે. હે ને? જીભથી આપણને સ્વાદ, ઓહો સ્વાદ વાળું, હે ને? બરાબર ને? એવું. એટલે વારંવાર આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવાનું છે. એટલે અહીંયા વારંવાર વારંવાર આપણને અહીંયા કહેવામાં આવે છે. એટલા માટે જ વ્યાસદેવ મુનિએ આ ગ્રંથોને, પહેલા તો સતયુગમાં છે ને લોકો સાંભળવાથી જ તારે ગ્રંથો નતા. બ્રાહ્મણો, બધા ઋષિ મુનિઓ ખાલી જે શ્લોકો, જે એ લોકોનો વાર્તાલાપ જે પણ બોલતા, એ મેધાવી બુદ્ધિ હતી આપણી, જે યાદ રહી જતી હતી. કોઈ અંકબંધ નહીં. પણ જેમ જેમ દ્વાપર યુગ અને કળિયુગની શરૂઆત થઈ તો લિપિબંધ કરવામાં આવે ભગવદ્ ગીતા અને ભાગવતમ, જેથી કરીને આપણે કળિયુગમાં આ ગ્રંથો, આ શાસ્ત્રોને વાંચીને, સાંભળીને, શ્રવણમ કરીને આત્મસાત કરી શકે. એટલે આપણને વારંવાર, તમે જોયું હશે લેવલ 1માં ભગવાન કૃષ્ણ પણ વારંવાર અર્જુનને શું કહે છે? યુદ્ધ કર, તારું નિયત કર્તવ્ય કર્મ કર. શાના માટે? આપણને સમજાવવા માટે. બહુ જરૂરી છે. કારણ કે આપણી ચેતનાને આપણે શું કરવાનું છે? શુદ્ધ કરવાનું છે. કારણ કે ડિસ્ટ્રેક્શનના ઘણા બધા સાધનો આપણી પાસે છે ને? તો એનાથી આપણે શું થઈ જઈએ? આકર્ષાઈ જઈએ. એટલા માટે આપણે ખૂબ જરૂરી છે. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી બોલો. માતાજી પોસ્ટ આપજો ને. અચ્છા, એક મિનિટ. તો વાંચ્યા પછી કોઈ અનુભૂતિ માટે વાંચવા સમયે જે તમને પ્રશંસા કે શબ્દો મળ્યા હોય તેવા કોઈ અનુભૂતિઓ માટે મોટેથી અથવા માનસિક રીતે પ્રશંસાના શબ્દોનો ઉપયોગ કરો. શિક્ષણ અને અનુભવને તમારા જીવનમાં પાલન કરવા માટેના શ્રેષ્ઠ પ્રયત્ન કરો. થઈ શકે તો અન્ય કોઈની સાથે શાસ્ત્રમાંથી તમારી અનુભૂતિની ચર્ચા કરો. કારણ કે ભક્તો કૃષ્ણનો જુદી જુદી રીતે આનંદ લે છે. જુઓ છે ને, જ્યારે પણ આપણે વાત કરીએ, આ સંગ થઈ રહ્યો છે તો ડિસ્કશન. મેં જે વાંચ્યું એને રિકોલ કરવું એટલે યાદ કરવું. આપણો ક્લાસ પતી ગયો અને પછી આપણે બીજા દિવસે રિવિઝન કેમ કરીએ? થોડું ઘણું ઉપર ઓવરવ્યૂ કરતા, કેમ કે આપણને યાદ રહે કે આમાં ભગવાને આપણને શું જ્ઞાન આપ્યું છે, અને એને આપણે સતત મનન અને ચિંતન દ્વારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. કારણ કે ભાગવત, જો આપણે જોયું કે મંગલા આરતી કરવી તો ભક્તોનો સંગ, હે ને? જપ સેશનમાં સાથે રહેવું, ભક્તોનો સંગ. આપણે મંદિરમાં નહીં જઈ શકતા તો આપણે ઓનલાઈન તો સંગ કરી શકીએ છીએ ને, તો એ સંગમાં રહીએ છીએ. પછી ભાગવતમના ક્લાસમાં જોડાવું, એ પણ સંગ. 9 વાગ્યા સુધી તમે પ્યોરિફિકેશન, તમારી જો 9 વાગ્યા સુધી પ્યોરિફિકેશન થઈ જાય તો તમારે માયા સાથે કોઈ, કહેવાય ને કે માયા સાથે લડવાનું આપણે એકદમ સ્ટ્રોંગ બની ગયા. ધ મુમેન્ટ સંગ નહીં રહે, દેન જરૂર માયા આપણને પકડી લેશે. એટલે ધૈર્ય સાથે આપણે આગળ વધવાનું છે. હજી તમે લેવલ 1 કરીને 18 દિવસ થયા છે, તો ધીરે ધીરે. તો શીલા પ્રભુપાદના પુસ્તકોનું આપણી સાથે તેમની વ્યક્તિગત આદાન પ્રદાન છે, અને તેમના પુસ્તકોમાં તેમના સૂચનો દ્વારા જીવન છે. શાસ્ત્રો વિશ્વને બદલવા અને બદ્ધ જીવને દુઃખથી બચાવવા માટે છે. તમારા વ્યક્તિ સ્વરૂપના જીવનનો લાભ લો, મનુષ્ય દેહનો લાભ લો, જે 84 લાખ જન્મ પછી મળ્યો છે આપણને. અને શીલા પ્રભુપાદના પુસ્તકો વાંચો, અત્યારે વાંચવાનું શરૂ કરો અને તમારી જાતને શાસ્ત્રોને સમર્પણ કરો, અને તમને એક અદ્ભુત રહસ્ય મળશે. કૃષ્ણ ત્યાં જ છે. ના. તો અહીંયા વાંચવા પર શીલા પ્રભુપાદના પત્રો પણ છે અહીંયા, કે અહીંયા માય ડિયર ભાર્ગવા,
મારા આશીર્વાદ સ્વીકાર કરવા વિનંતી. મને તમારો 31 મે 1972 પત્ર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ ભાવના આપણી ઉન્નતિ બે રીતે શક્ય છે, જ્ઞાન, ત્યાગ અથવા તપસ્યાથી. જેટલું આપણે આ ભૌતિક જગતમાંથી ત્યાગને અપનાવીશું એટલું જ આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધશું. પરંતુ જો આપણે આવા યજ્ઞ અને તપસ્યા ત્યારે જ કરી શકશું જ્યારે આપણી પાસે જ્ઞાન હોય. તેથી આપણે સૌથી પહેલા કૃષ્ણ ભાવના યુગમાં જ્ઞાની બનવું છે. ત્યારબાદ આનું પરિણામ ખૂબ જ સારું મળશે. તેથી હું મારા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ મારા પુસ્તકોને દરરોજ ખૂબ જ ગંભીરતાથી વાંચે, નિષ્ફળ થયા વિના. પ્રભુપાદ કહેતા 1 કલાક સમય નથી, અડધો કલાક એટલો પણ સમય નથી, 15 મિનિટ એટલો પણ સમય નથી, તો 5 મિનિટ વાંચો. 5 મિનિટથી શરૂઆત કરશો તો આપણે જે ગોલ છે ને, કલાક 2 કલાક, આપણે રીલ્સ તમે જોયો હશે આજે ઇન જનરલ 6 કલાક લોકો મોબાઈલમાં આમ જ વેડફી દેતા હોય છે. યુટિલાઇઝ નથી કરતા. આપણે કશું શીખતા નથી, કે આપણે કશું કમાતા નથી, કે આપણે કોઈ રીલ્સ નથી, કે આપણે કોઈ યુટ્યુબ ચેનલ નથી ચલાવી રહ્યા, પણ આપણે લોકોના પોકેટ ભરવામાં પહેલો મોટો મહત્વનો ફાળો આપણે આપી રહ્યા છીએ, હે ને? જો આપણે લોકોની રીલ્સ જોઈએ, એ લોકોના યુટ્યુબ વિડીયો જોઈએ તો શું થાય? એ લોકોની કમાણી થાય, કારણ કે એ લોકોને લાઇક્સ મળે, એટલા સબસ્ક્રાઇબ્સ મળે ને એટલા તો ધીસ ઇઝ વોટ વેર વી કેન. આપણે હવે એટલું સમજી ગયા છે કે આપણે ક્યાં આપણો સમયને ઇન્વેસ્ટ કરવાનો છે. તો તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ મારા પુસ્તકોને દરરોજ ખૂબ જ ગંભીરતાથી વાંચે, નિષ્ફળ થયા વિના. આ રીતે જો તમારું મન 1-2 કલાક શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા અને બીજા પુસ્તકોના કૃષ્ણના વિષયમાં દરરોજ ઓછામાં ઓછા 1-2 કલાક સમય જાય તો તમે ખૂબ જ સરળતાથી કૃષ્ણ ભાવનામૃતમાં તમારી પ્રગતિ કરી શકશો. તો આપણો વાંચનનું પણ એક સરસ ક્લાસ છે, પણ આપણે લેવલ 2માં છીએ, એટલે પછી જેમ લેવલ 3 લેવલ 4માં આવશું ત્યારે આપણી પાસે સમય હશે તો તમે જરૂરથી જોડાજો. આપણો રીડિંગ ક્લાસમાં 4:30 વાગ્યાનો હોય છે. તો આપણી વાસ્તવિક ખુશી શોધવા માટે આપણી સગાઈ બદલવાની અથવા ભૌતિક સ્થિતિને બદલવાની કોઈ જરૂર નથી. આપણે જ્યાં છે ત્યાં કશું કરવાની જરૂર નથી. આપણે જ્યાં છે ત્યાં કૃષ્ણ ભાવનામૃતમાં એવું નથી. કોઈ પણ પ્રકારની ભૌતિક પરિસ્થિતિઓ અથવા કોઈ પણ પ્રકારની સગાઈ સાથે કરવામાં સક્ષમ છે. જ્યાં હોય ત્યાં આપણે ફક્ત ભગવાનના નામનું સ્મરણ અને શરણ લેવાનું છે. આપણે એમાં કોઈ એવી બદલાવ નથી લાવવાનો. આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરવાની છે, એડ કરવાનું છે. ભગવાને કીધું છે ને, નિયત કર્તવ્ય કર્મો કરવાના છે. તો આમાં પણ 16 માળા અને મંગલા આરતી બધા જ તેથી જો ફોટોગ્રાફર તેમની તમારી ફરજ અમારા પ્રચાર કાર્ય માટે અને અમારા ભગવદ્ ગીતાના હરે કૃષ્ણ માતાજી, હર્ષ માતાજી. માતાજી હું રીડ કરું? હા કરો ને. હમણાં કહેવાની જ હતું કોઈને કે હું રીડ કરું પડશે. હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. પ્રણામ. તેથી જો ફોટોગ્રાફર તરીકેની તમારી ફરજ અમારા પ્રચાર કાર્ય માટે અને અમારા ભગવદ્ ગીતાના ગુજરાતીને સુધારવા માટે ખૂબ મદદરૂપ થાય તો તમારા વ્યવસાયમાં બાકી રહેવાની અને તેને તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કરવાની ખૂબ જરૂર છે. તે કેવું ખોટું છે કે પ્રેસ સાથે મારી વર્તમાન સગાઈ મારી આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેષ્ઠ નથી. અને જો આપણે આ રીતે વિચારીએ તો આપણે એક પછી એક સગાઈ અજમાવી શકીએ અને હંમેશા એક જ બહાનું કહીએ. ભૌતિક સંજોગોમાં ફેરફાર કરીને મનની આ બેચેની અથવા ઉશ્કેરાટ સુધારી શકાતી નથી. જો આપણે કૃષ્ણ ભાવનાવૃત હોઈએ તો કોઈ પણ પ્રકારનો વ્યવસાય અને મને અનુકૂળ રહેશે અને અમે હંમેશા સંતુષ્ટ રહીશું. તેથી હું ભલામણ કરું છું કે તમે વધુને વધુ પુસ્તકો વાંચો અને દ્રષ્ટિના જુદા જુદા ખૂણાથી વિષયને સમજવાનો પ્રયાસ કરો. અને પ્રેસમાં કામ કરતા હો ત્યારે પણ હંમેશા તમારા ગોડ બ્રધર્સ સાથે ચર્ચા કરો.
અને જ્યારે તમે કામ કરો છો અને તમે વાંચી શકતા નથી, પછી તમારા પ્રવચનોની ટેપ સાંભળો અને મારા તે પ્રવચન. હરે કૃષ્ણ. બોલો, કન્ટિન્યુ માતાજી. અને જ્યારે તમે કામ કરો છો અને તમે વાંચી શકતા નથી, પછી મારા પ્રવચનોની ટેપ સાંભળો અને તે રીતે સાંભળો અને દરરોજ તમારા 16 માળાના મંત્રોનો જાપ કરવા, ક્યારેય નિષ્ફળતા વિના વહેલા ઉઠવા, મંગલા આરતીમાં ભાગ લેવા કરવા અને અન્ય નિયમનકારી સિદ્ધાંતોને અનુસરવાની ક્યારેય અવગણના ન કરો અને બધું જ ખૂબ સફળતાપૂર્વક બહાર આવશે. તમે તેની ખાતરી કરી શકો છો. હરે કૃષ્ણ માતાજી, હરે ધન્યવાદ. કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી. તો એટલે ધીરે ધીરે આપણે આ મુકામમાં પહોંચવાનું છે. પ્રભુપાદ પણ કહે છે ને કે આપણે કૃષ્ણ ભાવનામાં જે પણ કયા પણ પ્રકારનો આપણે વ્યવસાય કરતા હોય છે. કોઈને રીડ કરવું છે? કામ કરવાનું હરે બોલું. કૃષ્ણ. હા, બોલો. હા, હું આ કાર્યમાં કામ કરવા, ભાષાંતર કરવા માટે પડદા પાછળ નિવૃત્ત થવાનું વલણ વધુ ને વધુ અનુભવ કરું છું. અને હું મારા શિષ્યોમાં જીબીસી અને અન્ય વરિષ્ઠ નેતાઓને દરેક વસ્તુનું સંચાલન સોંપવા માંગુ છું. તેથી જે ભવિષ્યમાં તમારી પાસે ચર્ચા કરવા માટે કોઈ વધુ બાબતો હોય તો આ નેતાઓ અને મેનેજરોને તમારા પ્રશ્નો તેમના સમક્ષ મૂકી મને તાલીમ આપવામાં મદદ કરી શકે છે. મને લાગે છે કે રૂપાનુગા તમારા બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શકશે, જેથી તમે વિશ્વાસ રાખી શકો કે તે તમને બધી જ સારી સલાહ આપી રહ્યો છે. આશા છે કે આ તમને સારા સ્વાસ્થ્યમાં મળે. તમારો હંમેશા શુભેચ્છા, એસી ભક્તિ વેદાંત સ્વામી. હરે કૃષ્ણ. ભક્તિ વેદાંત સ્વામી શિલા થોડું પ્રભુ. થોડું હા. થોડી હરે ભૂલ કૃષ્ણ પડે, બાબા. કઈ વાંધો નહીં માતાજી, કઈ વાંધો નહીં. બહુ ટાઈમ પછી વાંચે. કઈ વાંધો નહીં. બહુ સરસ માતાજી. કઈ નહીં. આવી રીતના જ આપણે પણ છે ને સ્કૂલમાં હતા ને કે એવી રીતના વાંચવાનું આવે, રીડ કરતા બધા પોતપોતાની રીતે. તો અહીંયા પ્રભુપાદ વાંચનને ખૂબ મહત્વ આપે છે, કારણ કે વાંચન જ આપણને ભગવાન સાથે જોડવા માટે સહાય કરે છે અને ભગવાન સાથે જોડાવા પ્રભુપાદના જો શબ્દો આપણે આત્મસાત કરી લેશું ને તો આ જે આપણે જે સમજણ જે આપણને જ્ઞાન આપે છે ભગવાન, એને આત્મસાત કરવું. તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આગળ બહુ ઓરિએન્ટેશન આપણું 2 દિવસનું છે. એટલે ઓરિએન્ટેશન ખાલી ફક્ત એવું નથી કે વાંચન ઉપર છે, હજી બહુ એવા પાસાઓ છે જે આપણે લેવલ 1માં ધીરે ધીરે સમજીને ભગવાન જે બધા જ કારણોના કારણ અને મૂળ સ્ત્રોત છે એના વિશેની આપણે જ્ઞાન મેળવવું એટલે શરણાગત થયા, એટલે જ આપણે લેવલ 2માં આવીને ભગવાનના વિશે હજી જાણવા માટે તત્પર બન્યું હે ને. તો અહીંયા શિલા પ્રભુપાદે ઘણા બધા એવા તમે જોઈ શકો છો કે પુસ્તકો બધી લેંગ્વેજમાં ભાષાંતર કર્યું. ભાગવતમ જે મૂળ એસેન્સ ભગવાનની લીલાઓ વિશેની. તો હમણાં તમે જોઈ શકો છો કે ભાગવતમ નું ઘરમાં આગમન થવું એટલે કે સાક્ષાત કૃષ્ણજીનું આગમન થવું આપણા ઘરે. એના માટેનું આ જો એક ભાગવતમ ઉપર જો આપણે એક ક્લાસ રાખીએ ને તો એ દિવસ પણ ઓછો પડે, એવું એટલું મહત્વ છે ભગવદ્ ગીતા અને ભાગવતનું. ભગવદ્ ગીતામાં ભગવાને આપણને જીવન કેવી રીતના જીવવું અને ભૌતિક પ્રકૃતિના જે આપણે ગુણોના અંડરમાં છે ને એમાંથી કેવી રીતના બહાર આવવું અને આને ક્ષેત્રને એટલે કે શરીરને માધ્યમ બનાવીને ભગવાનની સેવા કેવી રીતના કરવું,
આ મનુષ્ય દેહ, અને જોયું ને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે આપણે જ્ઞાન, અને સર્વ ક્ષેત્રજ્ઞ કોણ? ભગવાન. હે ને? તો એ માધ્યમને ભગવાનની સેવામાં કેવી રીતના લાવવું? એ જ્ઞાન જો આપણે આત્મસાત કરી લઈએ તો એ ભગવદ્ ગીતામાં આપણને જ્ઞાન આપવામાં આવ્યું ભગવાન દ્વારા. ભાગવતમમાં શું છે? ભાગવતમમાં ભગવાનની લીલાઓ છે, અને એ લીલાઓને આપણે જો વાંચીએ, શ્રવણમ કરીએ, એનું કીર્તન કરીએ તો સાક્ષાત ભગવાન આપણી સાથે છે. આપણે જ્યારે ભગવાનનું નામ પણ અહીંયા ભગવાન વિશે ચર્ચા પણ કરીએ છીએ તો સાક્ષાત ભગવાન આપણી સાથે છે. જે રીતના શીલા પ્રભુપાદ સાથે પાશ્ચાત્ય દેશમાં ગયા 3 હાર્ટ એટેક, જલદૂતમાં ગયા, પણ સાક્ષાત ભગવાન એમની સાથે. પાશ્ચાત્ય દેશમાં હિપ્પીઓને હેપી બનાવ્યું, અને પછી આખા વિશ્વભરમાં કૃષ્ણ ભાવના પ્રચાર પ્રસાર કરો. તો સાધના ચાર્ટ, તમારે સાધના ચાર્ટ ભરવામાં આવશે, અને કૃપયા કરીને આને ભરશો. હરે કૃષ્ણ. તો સાધના ચાર્ટ ભરવાથી આપણે પોતાના સ્તરની આપણી કે ને કે ઉચ્ચ જવાનું. હું રોજ 1 માળા કરું, પછી 2, 3, એ રીતના ધીરે 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 આપણે આગળ વધશું. તો સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવું. મૂળ સ્ત્રોત, કારણોના કારણ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. પરાશર મુનિએ આપેલી વ્યાખ્યા ષડ ઐશ્વર્યથી. તો ષડ ઐશ્વર્યો એટલે કયા કયા ઐશ્વર્યો છે ભગવાન પાસે? કોઈને યાદ છે? ષડ ઐશ્વર્યો, 6 ઐશ્વર્યો. યાદ છે? કોઈ લખ્યું છે? ભગવાનની આ વ્યાખ્યા આપણે લેવલ 1 ના 2જા અધ્યાયના ક્લાસમાં જાણીતી. આ હોમવર્ક આપું તમને, આગળ આવશે, પણ હવે આ મને ઈચ્છા હતી કે હોમવર્ક હોવું જોઈએ, તો રીડિંગ તમારું ખબર પડી જાય મને. તન્વી માતાજીનો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. કે રીડિંગ માટે હતું? હા માતાજી. તે જ આપણી પ્રાચીન યોગ્ય પ્રદેશ સાથે સંબંધોનું વિજ્ઞાન આજે હું તેને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે, અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્ય સમજી શકે છે. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. રહસ્ય, શું રહસ્ય? કયું રહસ્ય કહેશે કોઈ મને? તે જ આપણે અંદરની આત્માને જોઈ શકવા માટે એ રહસ્ય છે. હરી બોલ માતાજી, ફરીથી રિપીટ કરશો? આપણે અંદરની આત્માને જોવા માટે ભગવાને આપણને પરીક્ષા કરીને રહસ્ય ચિંતા. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે. ભક્ત તથા મિત્ર છે, હે ને? તો ભક્ત કોણ બને? જ્યારે શરણાગત થાય. ને મિત્ર હંમેશા આપણું સુખ ઈચ્છે, હિત ઈચ્છે. ને ગમે તેવો સ્વભાવ હોય, ગમે તેવા આપણે કેટેગરીમાં કોઈ પણ એવું આપણે મિત્ર કોઈને આપણા સ્વાર્થ માટે બનાવીએ કે આપણી સાથે એનું મેલ થાય, એ જ આ એક મિત્ર જે સંબંધ છે એ જે આપણી રીતે આપણે સ્વીકારતા હોય છે. બરાબર ને? હે ને? એમાં ક્યારેક આપણે કોઈને જજ ના કરે કે એના પૈસાની રીતે, કે આપણને એનું કઈ કામ છે એની રીતે આપણે મિત્ર બનાવે ના. હે ને? મિત્ર હંમેશા આપણે ખોટું પણ કરતા હોય ને તો આપણને ટોકે, એને મિત્ર કહેવાય. એ આપણને
આપણી બધી જ પરિસ્થિતિ, સુખ હોય દુઃખમાં પણ એ અડગ આપણી સાથે ઊભો હોય એ મિત્ર. તો ભગવાન અહીંયા શું કહે છે? કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે ને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. અર્જુનને જરૂર હતી, એ તો જાણતા જ હતા ને ભગવાન પોતે કોણ છે, પણ અર્જુન નિમિત્ત માત્ર. અને ભગવાન નહીં, એ પ્લેટફોર્મ ઊભું કરતું હતું જેથી કરીને આપણે આ કળિયુગમાં ભગવાને આપેલા જ્ઞાનને આત્મસાત કરી શકીએ. તો રહસ્યને એત ઉત્તમમ સમજી શકે છે. દિવ્ય રહસ્ય, આ દિવ્ય રહસ્ય એટલે કે આધ્યાત્મિક જ્ઞાન, ભગવાન સાથે જોડાવાનું જ્ઞાન. તો અહીંયા ભગવાન કૃષ્ણ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ. તન્વી માતાજી, કોને રીડ કરવું છે? એક પછી એક બધાને નવા પાર્ટિસિપેન્ટ, અને પછી આપણે 5:30 વાગે. હા, હરિકૃષ્ણ. मैं रीडिंग करूँ माताजी? હા, રીડ કરો. मैं करूँ तो माताजी जी ठीक है, आप कीजिए. मोटू करूँ પછી કરું. દેખાય છે બધાને? હરે કૃષ્ણ. હરે હા, રીડ કૃષ્ણ. કીજીએ. हाँ देखा હા, એક પછી એક પોતે ભગવાન વોલેન્ટરીલી રીડ કરો, વાંધો નથી. હેન્ડ રેઝ જેનું કરો એટલે repetition ખ્યાલ આવે. આવે, એટલે એને હા. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સર્વોત્તમ મોટું હરે કૃષ્ણ માતાજી. ભગવાન માતાજી, શ્રી તમારો કૃષ્ણ અવાજ પણ ભગવાનના બહુ ધીરો સર્વોત્તમ આવે છે અને વ્યક્તિત્વ સંભળાતું પણ છે. નથી. માતાજી મારો અવાજ આવે છે? ના માતાજી, બહુ ધીમો, એકદમ ધીમો આવે છે માતાજી. ભગવાન અને કૃષ્ણ ભગવાનના સર્વોત્તમ વ્યક્તિત્વ છે. તો ભગવદ ગીતાના કથાઓનો અથવા અર્જુનના કથાનો અનુસાર જે વ્યક્તિ ભગવદ ગીતાને સમજવાનો પ્રયાસ કરી રહી છે તે આપણે ઓછામાં ઓછી શ્રદ્ધાતીત રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિ તત્વ તરીકે સ્વીકારવું જોઈએ, અને તે શરણાગતિ ભાવથી આપણે સમજી શકીએ છીએ. ભગવદ ગીતા યથારૂપના પરિયામાં શ્રીલા પ્રભુપાદ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, ખૂબ ખૂબ આભાર માતાજી. ધાર્મી માતાજી, હેન્ડ રેઝ પ્રમાણે તમે નામ બોલતા જતો એટલે રીડિંગ કરે બધા. હરી બોલ. હે ને? હરે કૃષ્ણ હા, માતાજી. હરે હા. કૃષ્ણ. તો ભગવાન કૃષ્ણ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ, એટલે આપણે બધાએ ભગવાનનું વિભૂતિ યોગ સાંભળ્યું. વિભૂતિ યોગ પછી ભગવાન અર્જુને પ્રાર્થના કરી 11મા અધ્યાયમાં કે તમારું વિશ્વરૂપ. કેમ વિશ્વરૂપ? તો એવા લોકો જે પોતાને આજે કળિયુગમાં એમ ના કહે ને કે હું ભગવાન છું. કારણ કે જો એવા ધુતારાઓ આપણને કે મારી પાસે આ શક્તિઓ છે, આ શક્તિઓ છે, મને તમે આઈ એમ અ ગોડ, તો કહેવાનું કે બતાવો, વિશ્વરૂપ બતાવો. નો, નહીં ને. એટલે જ તો ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું એઝ ઇટ ઇઝ. ભગવાને જે આપણને જ્ઞાન આપ્યું, આપણા આચાર્યોએ પણ આપણને એઝ ઇટ ઇઝ આપ્યું, ના કોઈ ભેળ શેડ, એઝ ઇટ ઇઝ. એમને પોતાના મંતવ્યો નહીં, ભગવાને આપેલા જ્ઞાનને આત્મસાત કર્યું. એટલા માટે જ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ સંપૂર્ણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કેમ કે એમના શિલા પ્રભુપાદે ક્યારે પણ એમ નહીં કીધું કે હું આમ વિચારું છું. કૃષ્ણ ભગવાને શું જ્ઞાન આપ્યું છે? તો જે વ્યક્તિ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયાસ કરી રહી છે, આપણે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિ તરીકે સ્વીકારવું જોઈએ. જેવી રીતના હું કોઈ મેડિકલ કોલેજમાં એડમિશન લઉં અને મને જ્યાં એ જે શીખવાડે એમાં મને કોઈ એવું લાગે કે મને વિશ્વાસ જ ના આવે, ના આ બરાબર નથી, આ બરાબર નથી, તો હું ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી શકું? હા, હું કરી શકું? હું જો એમાં જ એવું શંકા કરું, આ બરાબર નથી, આ બરાબર નથી, અરે યુટ્યુબમાં તો આમાં જ શીખી જાય. હા,
પોસિબલ છે? ના. તો અહીંયા આપણે જ્યારે આધ્યાત્મિક જ્ઞાન લઈ રહ્યા છે અને આપણને ભગવાને કીધું ઘણા બધા એવા શાસ્ત્રોયુક્ત, ભગવાને ભગવદ્ ગીતામાં પણ શાસ્ત્રોયુક્ત આપણને શું આપ્યા છે? પ્રૂફ. હે ને? તો તો સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવું જોઈએ અને તે શરણાગતિ, જેમ હું શરણાગતિ, શ્રદ્ધા ભાવ, તો જ હું આ જ્ઞાનને આત્મસાત કરીશું. ન તો ક્યારે પણ આ જ્ઞાનને આત્મસાત કરવા ન તો શંકા, જો શંકા હોય તો આપણે કીધું ને, ભગવાને કીધું છે કે આ જન્મમાં આવતા જન્મ સુધી પણ એને એ શાંતિ નહીં. ખૂબ જરૂરી છે એઝ ઇટ ઇઝ આવેલા જ્ઞાનને આત્મસાત કરવું, આચાર્યો આપેલા જ્ઞાનને. તો ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવું, શ્રદ્ધા ને શરણાગત ભાવ સાથે ખૂબ જરૂરી છે. અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ખૂબ સુંદર. અને આ ચિત્ર જે આપણે જોઈ રહ્યા છે, જો હું પણ તમને આમ કહું કે હું ચિત્ર કહું છું, પણ સાક્ષાત ભગવાન જ્યારે આપણે જો ને, આપણે કહેવાય ને કે ભગવાનને જો શ્રદ્ધા ભાવે આપણે જોયું તો ભગવાન આપણને એ રૂપમાં પણ જે આપણે સાક્ષાત આપણા સ્ક્રીનમાં છે એને આત્મસાત કરી શકીએ. તો એ શરણાગત ભાવ હોવો ખૂબ જરૂરી છે. તો અહીંયા બ્રહ્માજી શું કહે છે ભગવાન? તો રીડ કરશે કોઈ? હરે કૃષ્ણ. અનિતા માતાજીનો એડ્રેસ છે, પછી ગીતા માતાજી, પછી દિયા માતાજી. હા, હરે કૃષ્ણ. અનિતા માતાજી. હા હા માતાજી, તમે પેલા 6 રહસ્યો ના પૂછ્યું કે આધ્યાત્મિકના 6 હા રહસ્યો? હા. હા, એના માટે. ષડ ઐશ્વર્યો ભગવાનના. હા, હા. ઐશ્વર્ય રહસ્યો નહીં. ના ના, ના, રહસ્ય ઐશ્વર્ય. શું છે? તમારું શું છે? તમે શું કહેવા માંગો છો? બોલો. આત્માની અમરતા, શરીરને બદલવું, નિષ્કામ કર્મ, સમત્વની ભાવના, સ્થિર પ્રજ્ઞતા, કર્તવ્ય પાલન. ભગવાનના ષડ ઐશ્વર્ય વિશે મેં પૂછ્યું તું માતાજી, અનિતા માતાજી. ષડ ઐશ્વર્યો કયા કયા છે? કહો ને તમે. હરે કૃષ્ણ. સમૃદ્ધિ, સૌંદર્ય, સમૃદ્ધિ, ત્યાગ, હા, જ્ઞાન ત્યાગ, સૌંદર્ય, સમૃદ્ધિ, હરી બોલ શક્તિ, કીર્તિ માતાજી. શક્તિ. ષડ ઐશ્વર્ય, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. है ना? अच्छा, अनिता माता जी रीड कर सो। हाँ करो। हमारे ब्रह्मांड में ब्रह्मा जी आदि जीव हैं जो गर्भोदछाई विष्णु के नाभि कमल से उत्पन्न हुए। सैकड़ों दिव्य वर्षों की तपस्या के बाद उनके हृदय में भगवान प्रकट हुए तथा वे शेष नाग की शैया पर लेटे हुए भगवान को देख पाए। ईश्वर परम कृष्ण सच्चिदानंद विग्रह अनादि राधि गोविंद सर्व कारण कारणम। भगवान तो कृष्ण है जो सच्चिदानंद शाश्वत ज्ञान तथा आनंद के स्वरूप है। उनका कोई आदि नहीं है, क्योंकि वे प्रत्येक वस्तु के आदि हैं। वे समस्त कारणों के कारण हैं। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. તો અહીંયા જોવો છો, બ્રહ્માજી ભગવાનની નાભી કમળમાંથી નીકળ્યા છે, હે ને? અને એમણે શું કીધું? એક ભગવાન ના પણ 3 સ્વરૂપ છે, તમને ખબર છે ને? ગર્ભોદક્ષય વિષ્ણુ, ક્ષીરોદક્ષય વિષ્ણુ અને कारणोदक्षाय विष्णु। कारणोदक्षय विष्णु। तो हमारे ब्रह्मांड में ब्रह्मा जी आदि जीव है जो गर्भोदक्षाई विष्णु की नाभि कमल से उत्पन्न हुए। सैकड़ों दिव्य वर्षों की तपश्चर्या। અને તમને ખબર છે ને બ્રહ્માજીનો એક દિવસ એટલે કેટલા? ખ્યાલ છે કોઈને? 6 મહિના, 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત, ત્યારે એક દિવસ થાય. 1000 વર્ષ. 1000 વર્ષ એટલે એમનો એક દિવસ છે. આયુષ્ય છે 1000 વર્ષનું. એમનો દિવસ 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ. કન્ફર્મ બધાનું?
હા, અહીંયા કીર્તિ માતાજી. ના માતાજી તમે ચોખ્ખું કહી દો, અમે તો બધું બોલી ગયા પણ સાચું ખોટું તમે કહી દો. તો આ હોમવર્ક આપીશું હવે. બધા હોમવર્ક કરીને કાલે લખી રાખો. મારા ક્વેશ્ચન મને યાદ નહીં રહે, પણ તમને બધાએ લખી રાખવાનું કે અહીંયા માતાજી અમને ષડેશ્વરો કીધું તું, તો હું એ રિવિઝન લઈશ અને તમે બધાએ બોલવાનું. એટલે આપણે છે ને એકદમ પાક્કું થઈ જાય બધાનું, હે ને. અને કર્બોદક્ષય વિષ્ણુ, કારણદક્ષય વિષ્ણુ અને પાછું શિરોદક્ષાઈ. તો આ ત્રણ વિષ્ણુના શું શું કાર્ય છે એ પણ મને કાલે હું પણ લખીશ હવે કે હું કયા ક્વેશ્ચન પૂછું છું, હે ને. એટલે પછી આપણે રિવિઝન કરશું કાલે પાછું. તો અહીંયા બ્રહ્માજી નું કહી દો, પણ દિવસ હા રાતનું માતાજી, કહી દો. હું છેલ્લે કહું છું નહીં, આવું છું. तो सैकड़ों दिव्यों वर्षों की तपश्चर्या के बाद उनके हृदय में भगवान प्रकट हुए. કેટલા? બ્રહ્માજીના હૃદય. કેટલા સેંકડો વર્ષો. અને આપણે એમ વિચારે કે એક જ મિનિટમાં આવી જવું છે, હે ને. વી નીડ ટુ સ્થાન આપણે કેવું કરવાનું છે? शुद्ध. तो तथा वे शेषनाग की शैया पर लेटे हुए भगवान को देख पाए. ईश्वर परम कृष्ण सच्चिदानंद विग्रह अनादिरादि गोविंद सर्व कारण कारणम. भगवान तो कृष्ण है जो सच्चिदानंद शाश्वत ज्ञान तथा आनंद के स्वरूप है. उनका कोई आदि नहीं, क्योंकि वे प्रत्येक वस्तु के आदि है. वे समस्त कारणों के कारण છે. આપણો હોવું પણ ભગવાનનું જ એક કૃપા છે. આ જ્ઞાનને આત્મસાત કરવું પણ ભગવાનની કૃપા છે. જો આપણે એ શરણાગત ભાવે જ્યારે આ જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન કરશું તો જરૂરથી આધ્યાત્મિક રીતે ઉન્નત થશું. તો ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણમ. તો ષોડશેવ તું ચિહ્નની મયા દ્રષ્ટાની તત્પાદે. મેં અંગત રીતે ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં 16 શુભ ચિહ્નો જોયા છે. એવા પદ્મ પુરાણમાં શાસ્ત્રો યુક્ત આ ભગવાનના ચરણ કમળ વિશે જ્ઞાન આપવામાં આવ્યું છે. તો અહીંયા આપણે કાલે ભગવાન કૃષ્ણના ચરણ કમળના ચિહ્નોના વિશે ચર્ચા કરીશું કે એક એક ચિહ્ન શું આપણને દર્શાવે છે. બરાબર? તો આગળ ગીતા માતાજી હરે કૃષ્ણ રીડ કરશો. શિવજી હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. शिवजी पद्म पुराण. आराधना नाम सर्वेषां विष्णोरार आराधनम परम तस्मात् परतरम देवी तदीया नाम समर्चनम. હરિ બોલ. શિવજી ભગવાન વિશે શું કહે છે? આરાધના નામ સર્વેશામ. બધા જ આરાધના ભગવાન સર્વોપરી છે. તો યહ પરમ રસમ સાક્ષાંતિ ગુણાંજીવ સંજ્ઞિદાત ભગવતમ વાસુદેવમ પ્રપન્નમ સપ્રિયો હિ મે. ભગવાન શ્રી વળી કહ્યું, જે મનુષ્ય જીવ અને જગત બધાના નિયંતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને શરણાગત થયેલો છે તે ખરેખર મને બહુ પ્રિય છે. ભગવાન કૃષ્ણ વૈષ્ણવમ વૈષ્ણવના અદિતિ શંભુ ભગવાન શિવજી. ભગવાન શિવજી ભગવાનના નામનું સતત મનન અને ચિંતન કરે છે. આપણે ભગવાનને જોઈએ શિવજીને કે હંમેશા ધ્યાનમાં લીન હોય, પણ એ ભગવાનનું સતત મનન ચિંતન કરે છે. વૈષ્ણવમાં સર્વોપરી કોણ છે? ભગવાન શિવ, જે ભગવાન કૃષ્ણનું મનન ચિંતન કરતા છે. તો ભગવાન કૃષ્ણના ઐશ્વર્યથી તેમની સર્વોપરિતા સાબિત કરો. દિયા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી.
जी मैं रीड करूं माता जी। હા પરાશર મુનિ જે શ્રી વ્યાસદેવના પિતા છે, શ્રી ભગવાન વિશે કહે છે કે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીરસ્ય યશાસમ શ્રિયમ જ્ઞાન વૈરાગ્ય યોશ ચૈવ સત્રમ ભગ ઇતિ ગહના ઉપરોક્ત શ્લોકમાં ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી જ સમુદ્રો ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હજાર છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. હરિબોલ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ પ્રયત્ન. 6 સમૃદ્ધિઓ હે ને સંપૂર્ણ માત્રામાં. ષડ ઐશ્વર્યો, ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય. એના વિશે આપણે લેવલ 1માં થોડું શું નાનું શું ઓવરવ્યુ લીધું હતું. પણ આની ચર્ચા આપણે કાલે સંપૂર્ણ એક્ઝામ્પલ સાથે જે રીતના ભગવાનના પદ ચિહ્નોના દરેક ચિહ્નોનું આપણે મીનિંગ શું છે અને એ શું દર્શાવે છે એ વિશે ચર્ચા કરીશું. ત્યાંથી શરૂઆત કરશું અને ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય સંપૂર્ણ પરાશર મુનિએ આપેલી આ ભગવાન વિશેની જે કહેવાય ને ભગવાન આપણે જોયું ને કે ભગવદ્ ગીતામાં માધવ ઉવાચ નથી, કૃષ્ણ ઉવાચ નથી કે મધુસૂદન ઉવાચ નથી, ભગવાન ઉવાચ છે. તો ભગવાન કોણ છે? તો સર્વોપરી ષડ ઐશ્વર્યથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચાઓ આપણે આગળ વધારીશું અને ઓરિએન્ટેશનનો ભાગ 2 પૂરો કરશું અને પછી રવિ અને સોમ આપણે પહેલો અધ્યાય ડિટેલમાં ચર્ચામાં લઈશું. તો મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. જય શિલા પ્રભુપાદ કી. શરણાગત ભાવે બધા એક સાથે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 બધા કૃષ્ણ માતાજી બધાને દંડવત ખૂબ ખૂબ પ્રણામ. આભાર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. ધન્યવાદ. પ્રણામ હરે સર. કૃષ્ણ, દંડવત પ્રણામ. તો બધા જ જોડાયેલા રહેજો. આપણે પૂરો